તમે બધા ઉપસ્થિત છો. ભગવાનનો પાટોત્સવ એનો લાભ બધા યજમાનોએ લીધો છે. ઘણા બધા હરિભક્તો આવ્યા છે આજુબાજુમાંથી, બીજા ગામોમાંથી પણ. માણસા છે ને મથક છે, બધાનું સેન્ટર છે. કેમ કે ચૌધરીઓના ગામો છે, બીજા પટેલિયાના ગામો છે, બધા અડીને આવે છે. એટલે બે વખત પારણની વાત તો હમણાં સ્વામી કરી, પણ હું એવું માનું છું કે શનિવાર કે રવિવાર એ બધાએ બધાના કામ મૂકીને અહીંયા જ આવી જવું દર્શન કરવા. આ વાસ્તવિકતા છે. અને ખાસ બહેનોને ભલામણ કરવાની કે આ બધાને લઈ આવવાના. બહેનો થાય કરે એટલું થાય. એટલે કેમ કે એમની સભા આમથી મોટી છે અને હંમેશા મોટી રહેશે. આપણે આ જે મંદિર છે, આ ભગવાન છે, આ સ્થાન છે, આ તમારા માટે જ છે. જે દિવસે લીધું, જે દિવસે અહીંયા આ બધું ખડું થયું, જે દિવસે મહારાજ પધાર્યા, અને આજે આરામથી આપણે ભગવાનનું સુખ લઈ શકીએ છીએ. આને જાળવીને રાખવાનું છે. આપણી પરંપરા જાળવીને રાખવાની છે. આપણા સિદ્ધાંતો જાળવીને રાખવાના છે. એટલે ખાસ તો જો હકીકતમાં કહું ને તો આમાં કોઈની સેવા આ મંદિર બનાવવામાં લીધી જ નથી. તમને ખ્યાલ હોય તો. ખ્યાલ છે ને? માણસો બધા હરિભક્તો છે, તો કોઈ જમીન આપણે અમદાવાદથી લીધી ને આ બધું ખડકાઈ નાખ્યું. પણ એ તમારા માટે, બીજું કોનું? આપણા બધા માટે, આપણા દીકરા દીકરીઓ માટે કર્યું છે. એ બધું થઈ ગયા પછી તૈયાર ભાણું મળે ને તો માણસ બગડી જાય. હો, પછી ડાયપ એવું થાય ને. એટલે તમે તો સેવા કરો છો, પણ હવે બધા જો આમાં નિયમ એવો છે, મહારાજે મંદિરો કર્યા ને ત્યારે બધા તાણ બહુ પડતી હતી. એટલે સરળતા હતી નહીં કે આજે યજ્ઞપ્રકાશ સ્વામી કે ગુરુપ્રસાદ સ્વામી કે આપણા મહાન સ્વામી કે એનો યજમાન થઈ જાય એવું નહોતું. રૂપિયા તો હતા જ નહીં. કોકના પાસે લાકડા હોય ને કોકના પાસે પાણા હોય ને કોકના પાસે ગાડા હોય ને કોકના પાસે દાડા હોય. આ હતું. એ લોકો આની સેવા કરતા હતા. એટલે સંતો, નંદ સંતો જેને કામ સોંપ્યું હતું આનંદાનંદ સ્વામી આદિ સંતોને, તો સંતો બચારા ટેન્શનમાં આવી જાય. ક્યારેક ક્યારેક થાય ને, મનુષ્ય સ્વભાવ છે કે આ કેવી રીતે થશે. મહારાજ કે આ બધા હરિભક્તો નાનામાં નાના હરિભક્તોને યોગદાનથી થશે. મહારાજે તો જમીનમાંથી સોનાનું મંદિર કાઢીને દેખાડ્યું કે લો જોઈએ છે, આ જોઈએ છે. સોનાનું મંદિર આજ કાઢ્યું હોય તો કોઈ પાછું જવા ના દે. એના ઉપર કબજો થાય. પણ વાસ્તવિકતામાં મહારાજ કે કરવું હોય તો બધું થાય છે, પણ નાનામાં નાના હરિભગતનું યોગદાન. એટલે હવે તમારી જવાબદારી થાય છે. આ વાસ્તવિકતામાં કહું છું. તમારે આ જેટલા આજુબાજુના ગામડાઓ છે, એ જેટલા અહીંયાના ગામડાઓ છે, આપણા પટેલના ગામડા હોય કે ચૌધરીઓના ગામડા હોય, જવાબદારી તમારી છે. આ મંદિરનો નિભાવ કરો જ છો, પણ વિશેષ કરીને ખાલી છેટે બેહીને નહીં, આવીને. એટલે જ મેં ભલામણ બહેનોને કરી. આપણે આમાં યોગદાન દર શનિવાર રવિવાર જે નક્કી થાય ને, એક સભા તો રાખવી જ. સંતો છે અહીંયા, એનો ઉપયોગ થાય.
બધી જગ્યાએ રાડ પડે, સંતો નથી આવતા, સંતો નથી. સંતો અહીં છે તો આવો ને, તમે આવો ને, આપણે આવીએ ને. આજે હું શું કરવા આવ્યો અહીંયા? તમારા ભગવાનના દર્શન કરવા, તમારા દર્શન કરવા, નહીં તો શું કરવા આવું? હું એ સીમના બેસી રહું શાંતિથી? ગઈકાલે જ ભુજ હતો અને એના પહેલાં ક્યાંક હતો ખબર જ નથી. એકાદશી મંદિર જવાનું, આ વખતે એકાદશી એ નથી. એટલે બોલો, અમુક કે ને એકાદશીઓ હરિભગત છે, હું એમાંય નથી આવતો. કેમ કે ગામડા ફરવા, ગામના હરિભક્તોનું પોષણ થાય, સત્સંગનું નાનું મોટું પોષણ થાય અને ભગવાનનો મહિમા જે આપણે પ્રયત્ન કરતા રહીએ કે કોકના જીવમાં ઉતરે, એ જ આપણું કાર્ય છે. એ અમારું છે એવું નથી, એ સંતોનું છે, તમારું છે, આપણા બધાનું છે. એકલા હાથે કંઈ થતું નથી. એટલે આપણે પુરુષ પ્રયત્ન હંમેશા ચાલુ રાખવો જોઈએ. એટલે ખાસ ભલામણ છે, દરેક હરિભક્તો છે ને, નક્કી થાય ને અઠવાડિયે અહીંયા આવી જ જવાનું. એક દિવસ નક્કી કરી નાખો, મુક્ત સ્વામીને કહીને. એ ગમે ત્યારે શનિવાર રવિવાર તમારા બધા ગામડાઓને જે નક્કી જે ફાવે એવું હોય ને એ બધું ગોઠવી નાખવાનું. એક જ દાડો, પછી બધા બે ગામડાવાળા એક કામ કે ને આમ કે નહીં. એટલે જે અનુકૂળ હોય 1 કલાક જ, 1 કલાક ભગવાનની કથા વાર્તા અઠવાડિયે અહીંયા થાય અને બધા ગામના હરિભક્તો ભેગા થાય ને એના યજમાન દરેક ગામડાવાળા થઈ જવું, એ સારામાં સારું. આમાં શું છે કે જ્યાં થોડો ઘસારો ખાધો હોય ને તો મમત્વ થાય. મહારાજે આ મંદિર કર્યા તો જે ઈંટાળા લાયા, પાણા લાયા, દાડા આપ્યા, કે એ વખતે ચૂનો આપ્યો, કે શારીરિક સેવા આપી હોય, દેહની સેવા આપી હોય, સમયની સેવા આપી હોય, તો એને મમત્વ થાય કે આ મંદિર મારું છે, આ સત્સંગ મારો છે. તો આજે તો જો હમણાં ઓલા છાસની સેવા કરીને, હારની સેવા બહેનો કરીને, બધાએ કરી, તો સહેજે એમ થાય કે આટલા હરિભક્તો મારી છાસ પીશે, ઠાકોરજી મારા છાસ પ્રસાદીની જળશે, મળશે. આજે હાર તોરા થાય તો એમ થાય, આજે કંઈક વસ્તુમાં યોગદાન હોય ને તો મમત્વ થાય છે. આ સેવાનું બીજું કંઈ કારણ નથી. આ મંદિર ઊભું કરવામાં શું કરો, અમારે ના લેવી નથી લીધી, પણ હવે આપણી જવાબદારી થાય છે. આપણી જવાબદારી એ થાય કે નાની મોટી સેવાઓ કરતા રહીએ અને જેથી કરીને ગામમાં એકબીજાને ભગવાન પ્રત્યેનું મમત્વ વધે. મંદિર આપણું છે, તમારા માટે કર્યું છે, નહીં તો અમે ના અમદાવાદમાં કંઈક બીજે કરીએ. અહીંયા આજુબાજુમાં પણ આ મથક છે. અને ખાસ કરીને તમને જો અમુક સ્વામી મળ્યા છે ને, એ હમણાં ઓલા કે અભણ છે, તો અભણ તો હું છું, હું જ ગ્રેજ્યુએટ નથી. એટલે ભણવાનું કરીને કરવાનું શું? મહારાજ કે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ છે? કે કેટલી સર્ટિફિકેટ હોય બુદ્ધિશાળી નથી. શું કરવાનું, તું શું કરી રહ્યો છું ને શું કરવાની જરૂર છે, આનું ભાન પડે ને એ બુદ્ધિશાળી. આ મહારાજના વચન છે. જેને સમય સૂચકતા આવે એ બુદ્ધિશાળી. બાકી સર્ટિફિકેટ તો દિવાલ ઉપર ચોંટાડનારા કેટલા બધા હોય છે ને. એક જણનું ઓલું વાંચ્યું હતું મેં, શું કે લેટર હેડ, એમાં નકરા જેટલી સંસ્થાના અને પૂર્વ સંસ્થાના એક પ્રમુખ ને મંત્રી ને સંતરી ને તંત્રી બન્યા હતા. એ લખવાની જગ્યા નથી. મેં કીધું આ કોને ઇન્ટરેસ્ટ છે? આપણે કોણ છીએ? આપણે ભગવાનના ભક્ત છીએ. આ મોટામાં મોટું સર્ટિફિકેટ છે મારા માનવા પ્રમાણે. આજે મોટામાં મોટી વસ્તુ એ જ છે કે આપણે ભગવાનના ભક્ત છે ને આવી સેવા મળી છે, આવા ભગવાન આપણને મળ્યા છે પ્રસાદીના, એ મોટી વાત છે. તો આજે અહીંયા તમે બહુ એકત્રિત થયા અને 11:58 થઈ છે. એટલે હવે 12 વાગે તમને રસોડા ભેગા કરી દેવાના છે. જો રાજી થયા.
લાડવા અહીંયા ઉત્તર ગુજરાતમાં લાડવા મહિમા બહુ છે. ચૌધરીઓને લાડવા વગર હાલ એવું છે જ નહીં. જોઈએ સારું, પણ જો ભગવાન છે ને તો બધું છે, અને ભગવાન છે એટલે બધું મળે છે. પણ આ ખાસ તમે બધા ધ્યાન રાખજો ને, બહેનો પણ ખાસ ધ્યાન રાખે કે અઠવાડિયે એક વખત અવશ્યપણે કે એકાદશી રાખો, ગમે ત્યારે રાખો, પણ એ અવશ્યપણે બધા ગામના હરિભક્તો અહીંયા ભેગા થવું, કેમ કે આવા ભગવાન મળે એવા નથી, ક્યારેય મળશે નહીં. કરીને આ કરવાનું છે એવું મહારાજે કીધું છે. અને 11:49 મિનિટ થઈ છે. જય સ્વામિનારાયણ. ભગવાન આપ સૌનું રૂડું કરે.